આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રસ્થાન રેવદંડા મહારાષ્ટ્ર તરફથી અને કોર્પોરેશનના સહયોગથી આજરોજ વ્હાઇટવુડા ખોડિયાલનગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રતિષ્ઠા દર વર્ષે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા અનેક સામાજિક કાર્યક્રમો કરે છે। ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારીના જન્મદિવસ નિમિત્તે આ લોકજાગૃતિ માટે દેશ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવા એ ચૂકવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનમાં વોર્ડ નંબર 4 કોર્પોરેશનની ટીમ સાથે જ આસિસ્ટન્ટ કમિશનર શ્રી સુરેશ તુવેલ, કોર્પોરેટર શ્રી અજીતભાઈ દજીત પણ ઉપસ્થિત રહ્યા છે। વહીવટી વોર્ડ નંબર 4 માં સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। પટેલ રમણભાઈ સનાભાઈ આજ રોજ સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામ નિમિત્તે શ્રી નાના સાહેબ ડૉક્ટર શ્રી નાના સાહેબ ધર્માંતરીકરણ સંસ્થા દ્વારા વ્હાઇટવુડામાં સફાઈ અભિયાનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। જેના અનુસંધાનમાં આજ રોજ વોર્ડના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના સહયોગ માટે આ સંસ્થા દ્વારા ખૂબ સારો સહકાર મળેલ છે। તેમજ સેનેટરીની ટીમ તેમજ ડોર ટુ ડોરની ટીમ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું છે। પટેલ રમણભાઈ સનાભાઈ પટેલ। નમસ્કાર। ડૉક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન તરફથી અને કોર્પોરેશનના વોર્ડ નંબર 4ના ટીમના સહયોગથી અમે લોકોએ આજે 1 માર્ચ 2024ના રોજ અમારા નાના સાહેબ ધર્માધિકારીના જન્મ દિવસે વ્હાઇટવુડા ખોડિયાનગરની અંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરેલું છે, જેની અંદર અમને કોર્પોરેશનની ટીમનો પણ ભરપૂર સહયોગ મળેલો છે। અમારા નાના સાહેબ ધર્માધિકારીએ અમને એક વસ્તુ કીધી હતી કે આપણે દેશે આપણાને શું આપ્યું એના કરતાં આપણે દેશ માટે શું કરીએ છીએ આપણે પહેલાં વિચારવાનું છે। અને એ પંક્તિને અમે લોકો યાદ રાખીને જ અમે લોકો દર વર્ષે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ જેવા અલગ અલગ કાર્યક્રમો હાથ ધરીએ છીએ। અને એની માટે આજે અમે લોકોએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે અને અમને ખૂબ આનંદ છે કે દર વર્ષે અમે આવું કાર્ય કરીએ છીએ અને કોર્પોરેશનની ટીમ અમને બહુ સારી રીતે સહયોગ કરે છે। એના માટે અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અમે એક જ સંદેશ બધાને આપવા માંગીએ છીએ કે આપણે જો સ્વચ્છતા રાખીશું તો જ આપણું મન પણ સ્વસ્થ રહેશે અને આપણા દવાખાનાના ખર્ચા પણ બચશે અને એના લીધે ઘણી બધી ગંભીર બીમારીઓ જે અત્યારે ઉદ્ભવી રહી છે એ ભવિષ્યમાં થાય નહીં। અને અમને પબ્લિકને અમે લોકો એ જ કહેવા માંગીએ છીએ કે તમે બીજી કોઈ જગ્યાએ સફાઈ ના કરો ચાલે, પણ પોતે જ્યાં રહો છો ત્યાં તમે સફાઈ રાખો। અને કોર્પોરેશનની ટીમ તમારે ત્યાં આવતી હોય કચરા માટે, સાફ કરવા માટે કે કલેક્ટ કરવા માટે, તો એમને સહયોગ આપો અને રોજે ડોર ટુ ડોરની ગાડીઓમાં નિયમિત કચરો જો નાખશો તો તમારે ત્યાં કચરો જમા નહીં થાય। ધન્યવાદ। મારું દિવ્યાંગભાઈ।